આજ બને છે પૂરણપોળી। તો પૂરણપોળી માટે આપણે પહેલેથી જ દાળ બાફી લીધી છે। જે આપણે તુવેર દાળ ભાતમાં બનાવતા હોય ને દાળ, એ દાળ આપણે બાફવાની છે મીઠું નાખ્યા વગર। અને અહીંયા આપણે ઘી લઈ લીધું છે અને ચૂલા ઉપર કઢાઈ આપણે મૂકી દીધી, એમાં આપણે ઘી નાખી દઈશું 2-3 ચમચી। અને ઉપરથી હવે આપણે જે દાળ બાફી છે એ નાખી દઈશું। અને દાળ છે ને કઠણ જ રાખવાની હોય છે, ઢીલી નથી રાખવાની, બાફીએ ને તહીં પણ તો એકદમ મસ્ત આપણી પૂરણપોળી બનશે। તો અહીં છે ને આપણે બધી દાળ નાખી દઈશું સરસ રીતે અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને થોડીક આપણે તૈયારી કરી લીધી છે, રોટલીનો લોટ બાંધી લીધો છે, મીઠું નાખી અને જે આપણે પરોઠો બનાવીએ ને એવો લોટ બાંધી લીધો છે। અને થોડી વાર પહેલાં જ બાંધી લીધો જેથી કરીને આપણો લોટ સરસ થઈ જાય એટલા માટે। અને અહીં છે ને આપણે ખાંડ લઈ લઈશું, એક ઢાંકણ મેં ખાંડ લીધી છે, તમે તમારી રીતે નાખી શકો છો, ઓછી વધારે પણ નાખી શકો, જેવી મીઠી ખાવી હોય ને એ પ્રમાણે આપણે આમાં ખાંડ ઉમેરવાની છે અને સારી રીતે મિક્સ કરવાની છે। અને આ એકદમ ઢીલી થઈ જશે, હમણાં ખાંડ નાખી છે ને એટલા માટે ઢીલી થઈ જશે। અને થોડીક ઢીલી રાખીને તો સારું, વાંધો ના આવે, પણ આને થોડીક વાર ઠરવા દેવાની હોય છે, પણ આપણે તો ફટાફટ એમને એમ કરી નાખી હતી એટલે। તો હવે સારી રીતે એને મિક્સ કરી લઈશું। અને આ સિમ્પલ રેસીપી છે, ફટાફટ થઈ જાય અને વાર પણ ન લાગે અને ટેસ્ટી બને। અને આ રેસીપી તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત બનશે। જે પણ નહીં ખાતું હોય ને એ પણ ખાશે। આમાં એલચીનો ભૂકો પણ આપણે નાખી શકીએ છીએ, પણ આપણે બધાને ભાવતો હોય ને તો જ નખાય, નકર હું મારી રોટલીમાં એકમાં એક્સ્ટ્રા નાખી દઈશ। અને અહીંયા આપણે પરોઠાનો લોટ બાંધી લીધો છે, તો અહીં છે ને એક પરોઠું આપણે વણી લીધું, બીજું વણાય છે અને બીજા વણે છે ને એના ઉપર આપણે પૂરણપોળીનો મસાલો નાખવાના છે। તો ચાલો હવે આપણે નાખી દઈએ। તો અહીં આપણે મસાલો સરસ રીતે પાથરી દેવાનો છે, જેથી કરીને આખો પરોઠો છે ને એ મસ્ત પૂરણપોળીવાળો મસાલાવાળો બને એટલા માટે। ઉપરથી આપણે બીજો પડ ઉપર રાખી દીધો છે અને સારી રીતે એને દબાવી લઈશું, જેથી કરીને આપણું પડ ખુલે નહીં, જ્યારે આપણે પરોઠું શેકીને તો એ ખુલે નહીં ને એટલા માટે। અને ઉપરથી થોડું હળવે હાથે આપણે એને વણી લેશું, બહુ વજન નથી દેવાનું, હળવે હાથે કરવાનું છે, જેથી કરીને મસાલો આપણે બહાર ના આવે એટલા માટે। તો અહીં સરસ રીતે હું દબાવું છું, તમે જોઈ શકો છો, આવી જ રીતે તમે કરવાનું છે। હવે આપણે ઘી લઈ લઈશું। હવે આપણી તાવડી ગરમ થઈ ગઈ છે, તો તાવડીમાં આપણે થોડુંક ઘી નાખી અને ઉપરથી આપણે પરોઠું નાખી દઈશું અને સારી રીતે એને શેકી લઈશું। બે બાજુથી સરસ રીતે શેકવાનું છે। તો અહીં એક બાજુ આપણું સરસ મજાનું પરોઠું શેકાઈ ગયું છે। હવે બે કોમ આપણે પહેલાં શેકી લઈશું, જેમ આપણે પરોઠું બનાવીને એમ જ શેકવાનું છે, પણ ઘીથી શેકવાનું હોય છે, બસ એટલો જ ફરક હોય છે। બાકી સિમ્પલ રેસીપી છે, એકદમ સિમ્પલ છે, બધાને આવડી જાય એવી સિમ્પલ છે। તો ઘરે જરૂરથી તમે ટ્રાય કરજો, ચોક્કસથી। છે ને મસ્ત આપણી પૂરણપોળી થઈ ગઈ છે રેડી, સરસ મજાની। અને હવે આપણે ત્યાં ખાવાની તૈયારી છે, તો ચાલો તમને બતાડું કેવી બની છે। તો ચાલો હવે છે ને એક પડ આપણે એનું ખોલી લઈશું અને ઉપરથી છે ને આપણે એમાં એલચીનો પાવડર નાખીશું। એલચીનો પાવડર જેને પસંદ હોય ને એ નાખે, એટલે મેં છે ને મારા માટે થોડીક ઉપરથી નાખ્યું હતું, ઘરમાં બધાને પસંદ ન હોય એટલા માટે। તો થોડુંક એક મેં ટેસ્ટ માટે મારા માટે થોડુંક એલચીનું પાવડર નાખ્યું હતું ઉપર, અને મસ્ત આપણી પૂરણપોળી રેડી છે। તો હું ચાલો ટેસ્ટ કરીને બતાવું કે કેવી બની છે। તો એકદમ મસ્ત, દેખાવામાં પણ મસ્ત જ લાગે છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે। તો મને તો બહુ પસંદ આવી હતી, તમને કેવી લાગી હોય એ કમેન્ટ કરીને જરૂર કહેજો। ફરી મળીશું બીજા વિડીયોમાં।